નવી ભીલડી ગામે બાકી મિલકતના વેરા બાબતે ગ્રામ પંચાયત દ્વારા 28 મિલકતો સીલ કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવી ભીલડી ગામે મોટા વેરા બાકીદારો સામે આજરોજ કાર્યવાહી કરવામાં આવી। ગામે વિવિધ વિકાસના કામો કરવા માટે ગ્રામ પંચાયત પાસે માત્ર આવકનું સાધન પંચાયત વેરો જ છે। મોટા ભાગીદારો સામે ગ્રામ પંચાયત દ્વારા નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી। માંગણા બોલો મોકલવામાં આવ્યા હતા। 27/2/2026ના રોજ નોટિસ પાઠવી 1 મહિનાની મુદત આપેલ હતી અને તેમના વોટ્સએપ નંબર ઉપર આ નોટિસ મોકલતા તેમના દ્વારા મિલકત સીલ મારી દો એવું જણાવેલ હતું। વારંવાર મૌખિક લેખિત નોટિસો આપવા છતાં તેમના દ્વારા વેરો ભરપાઈ કરેલ હતો નહીં, જેથી ગ્રામ પંચાયતને મળેલ સત્તાની રૂએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 215ની જોગવાઈઓ મુજબ આજે 28 મિલકતો જપ્ત કરવામાં આવી હતી, જેનો ચાલુ નાણાકીય વર્ષ સુધી ના 82,130 રૂપિયા વેરો બાકી છે। આગામી સમય ગામે હજી જેઓ મોટા બાકીદારો છે તેમની સામે પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। આ સીલ મારેલ મિલકતોની હરાજી પ્રક્રિયા કરવામાં આવશે।